ભારતીબેન પંડ્યા છે. એને હાર્ટમાં વાલ્વનો પ્રોબ્લેમ હોવાથી એ ફ્રિકવન્ટલી પડી જતી હતી. ગમે ત્યાં બેઠી હોય અથવા તો ઊભી હોય ફ્રિકવન્ટલી પડી જાય અને એને પોતાને ખ્યાલ રહેતો નહોતો. આને કારણે અમે એને મિનિમમ 4 થી 5 વખત હોસ્પિટલાઇઝ કર્યા. ત્યાર પછી અમે સ્પાઇનેક્સમાં મારી વહુ એના બેકના પ્રોબ્લેમને લીધે છેલ્લા 6 મહિનાથી જતી હતી અને એને બી સ્પાઇનેક્સમાં ઘણું સારું થઈ ગયું. એને બી ઓપરેશનમાંથી ડૉક્ટર બંસાલીએ એમને આ પ્રોબ્લેમમાંથી બહાર કાઢ્યા. હવે ત્યાર પછી અમને પોતાને એવું લાગ્યું કે મારી વાઈફને પણ સ્પાઇનેક્સની ટ્રીટમેન્ટ કરાવીએ. હવે સ્પાઇનેક્સની ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછીથી મારી વાઈફ જે બિલકુલ ચાલી શકતી નહોતી, બેસી શકતી નહોતી, વોકર વગર બિલકુલ ઊભી થઈ નહોતી શકતી, એ હસ્તીબેન જે સ્પાઇનેક્સમાંથી ફિઝિયોથેરાપિસ્ટ આવે છે એ રેગ્યુલર એમને કસરત કરાવે છે અને એનાથી મારી વાઈફને ખૂબ આરામ થઈ ગયો. હવે એ જાતે થોડું વોકર વગર બી ચાલી શકે છે. એનો પોતાનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયો છે અને હવે એને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે. હવે એની મોટાભાગની પોતાની પ્રવૃત્તિઓ જાતે કરતી થઈ ગઈ છે. મેઇનલી ખાસ કરીને એના શોલ્ડરની મૂવમેન્ટ, જે શોલ્ડર ફ્રેક્ચર હતો એ ફ્રેક્ચર શોલ્ડરને માત્ર ને માત્ર ફિઝિયોથેરાપીની કસરતથી એના શોલ્ડરની મૂવમેન્ટ બી, જે હાથ ખભાના લેવલથી બિલકુલ ઊંચો નહોતો થઈ શકતો હતો, તે સ્પાઇનેક્સવાળા હસ્તી મેડમે રોજ એમને આવીને એમની કસરત કરાવીને એ હાથ શોલ્ડરથી ઘણો ઊંચે સુધી જાય છે અને મારી વાઈફ હવે એની પોતાની પ્રવૃત્તિઓ એ હાથથી બી પોતે કરી શકે છે. ખૂબ આભાર. તમે મને ખૂબ સારી કસરત કરાવી છે, મારી લાઈફ બદલી કાઢી છે.